એમએસ યુનિવર્સિટીના વીસી દ્વારા વિદ્યાર્થીઓ સામે રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે વીસી સામેની લડતને લઈને એજીએસયુ દ્વારા રાત પડતા જ બોયઝ હોસ્ટેલમાં જઈને એક રૂપિયો ઉઘરાવ્યો હતો। ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસીની કહેવાતી તાનાશાહી જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓનું નહીં સાંભળી માત્ર ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા ટેવાયેલા વીસી સામે પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા હતા। ત્યારે હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફીમાં વધારો ઝીકવામાં આવતા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ વીસી દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 200 વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો। જેના કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે। વીસીએ નોંધાવેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ 2000 રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે સોમવારે એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયો ઉઘરાવી રૂપિયા 2000 એકત્રિત કરવાની શરૂઆત કરી હતી અને રાત પડતાની સાથે બોયઝ હોસ્ટેલ ખાતે પણ રૂપિયા ઉઘરાવવા માટે ગયા હતા અને આજે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે। સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। 2000ના નુકસાન માટે જે રીતે યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપર 200 વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો, એફઆઈઆર દાખલ કરવામાં આવી, તે ભાગરૂપે 2000 રૂપિયાની જે રકમ હોય છે તે મોટી હોતી નથી। યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સરનું જે પગાર હોય છે તે લાખો રૂપિયામાં હોય છે। જ્યારે 2000નું નુકસાન એ સહેન ના કરી શકતા હોય તો આ વિદ્યાર્થીઓ જે લોકોના મેસમાં જે ખાવાના પૈસા હોય છે 24000 રૂપિયા એ લોકો પાસેથી લેવામાં આવવા જોઈએ એવી એક જાહેરાત કરવામાં આવી હતી। નવા વર્ષમાં જે પણ વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલમાં પ્રવેશ મેળવે તે લોકોને અગાઉથી 24000 રૂપિયા ભરવા પડે અને એ પણ ફરજિયાત દરેક વિદ્યાર્થીઓને ભરવા પડે। તો આ વિદ્યાર્થીઓના જે માતા પિતા હોય છે અને વિદ્યાર્થીઓનો જે પરિવાર હોય છે તે આટલું કેપેબલ હોતું નથી, તો એ લોકો આ 24000ને કઈ રીતે એપ્રોચ કરી શકતા હતા? તેના માટે જે આંદોલન હતું તે કરવામાં આવ્યું હતું। માંગ જે હતી એ વ્યાજબી હતી, પરંતુ જો કોઈક નુકસાન થયું હોય તો વિદ્યાર્થીઓ માફી માંગવા માટે પણ તૈયાર છે। પરંતુ આ જે એફઆઈઆર કરવામાં આવી, ગુનો દાખલ કરવામાં આવ્યો તે ખોટું છે, એને અમે વિખોડી રહ્યા છે। સંસ્કારી નગરીમાં જે એમએસ યુનિવર્સિટી છે ત્યાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી કોઈ પણ દિવસ આતંકવાદી કે ક્રિમિનલ ના હોઈ શકે। હકની આવાજ માટે એ લોકો લડાઈ લડતા હોય છે અને વિજય મેળવતા હોય છે, તો આમાં કંઈ ખોટું નથી। આ 2000 રૂપિયાનું જે નુકસાન થયેલું તે અમે એક રૂપિયો જે કોન્ટ્રીબ્યુશન કરાવી રહ્યા છે તે 2000 રૂપિયા કરીને અમે યુનિવર્સિટીને પરત આપીશું અને એક જ વિનંતી કરીશું કે વિદ્યાર્થીઓ ઉપર જે ગુનો નોંધવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।